વિદ્યાર્થી મિત્રો, આજે સાંદ્રતાના એકમોનો આપણે અભ્યાસ કર્યો. એમાંના કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ આપણે. એમાં પહેલું એક્ઝામ્પલ છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. હવે આ 20% દળથી એનો અર્થ શું? તો આ ટકા W/W આપેલા છે. 20% W/W દળથી એટલે ટકા W/W કહેવાય. હવે 20% W/W નો અર્થ શું થાય? તો 20% W/W નો અર્થ એવો થાય કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ને 100 ગ્રામ દ્રાવણની અંદર ઓગાળેલો છે. આનું અર્થઘટન આવું થાય. વિદ્યાર્થી મિત્રો, એક બાબત યાદ રાખજો કે જ્યારે સૂત્રની અંદર 20 સંકળાયેલો હોય, આપણે અભ્યાસ કરેલો કે ટકા W/V, ટકા V/V અને ત્યારબાદ ટકા W/W. હવે 10% W/V છે, 10% V/V છે ને 10% W/W છે. આનું એક્ઝામ્પલ સમજો પહેલા. આનો અર્થ એવો કે ભાઈ 10 ગ્રામ દ્રાવ્ય આ V છે તો એનો અર્થ ભાગાકારમાં V છે તો એનો અર્થ એવો થાય કે 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલો છે. આનું અર્થઘટન આવું થાય. તો 10% V/V નો અર્થ શું? તો 10 આ ઉપર V છે તો 10 મિલીલીટર દ્રાવ્ય ભાગાકારમાં V છે એનો અર્થ 100 મિલીલીટર દ્રાવણમાં ઓગળેલો છે. આવું થાય. 10% W/W નો અર્થ એવું થાય કે 10 ગ્રામ દ્રાવ્ય 100 ગ્રામ દ્રાવણની અંદર દ્રાવ્ય થયેલો છે એવું કહી શકાય. હવે આનું અર્થઘટન એવું થાય કે ભાઈ દ્રાવ્યનું ઉપર W છે તો દ્રાવ્યનું વજન 10 ગ્રામ, દ્રાવણનું કદ V તો એ 100 ml. આનું અર્થઘટન આવું થાય કે ભાઈ દ્રાવ્યનું કદ, અહીંયા દ્રાવ્ય છે તો V બરાબર 10 ml ભાગાકારમાં V છે તો અહીંયા દ્રાવણ આવશે તો દ્રાવણ થશે 100 ml. અહીંયા શું થશે તો 10 ગ્રામ આવશે W, કારણ કે ઉપર W છે. ભાગાકારમાં પણ દ્રાવણ છે તો ત્યાં આગળ આવશે 100 ગ્રામ દ્રાવણ. અહીંયા દ્રાવ્ય અને દ્રાવણની વાત છે. તો હવે ત્રીજો ઘટક છે દ્રાવક. હવે દ્રાવક શોધવો હોય તો તમારે એવું નહીં કરવાનું કે 100 માંથી 10 બાદ થાય તો 90 આવશે. એવું થશે કયો? તો જેના સૂત્રમાં V ન હોય એટલે બંને W હશે ત્યાં આગળ તમે ત્રીજું દ્રાવકનું અર્થઘટન કરી શકો. દ્રાવકનું અર્થઘટન થશે. આમાં 100 માંથી 10 જાય તો 90 ગ્રામ દ્રાવક છે એવું કહી શકાય. પણ અહીંયા દેખો V છે તો આમાંથી 100 માંથી 10 બાદ કરીને 90 દ્રાવક હશે એવું ના કહી શકાય. આમાં પણ V આવી ગયો તો 100 માંથી 10 જાય તો 90 એવું ના કહી શકાય. કે જેના સૂત્રમાં V આવતો હોય તાપમાન સાથે બદલાય અને તાપમાન સાથે બદલાતું હોય તો આગળ દ્રાવકનું અર્થઘટન તમે કરી શકતા નથી. દ્રાવકનું અર્થઘટન ક્યારે કરી શકો? તો જેના સૂત્રમાં V આવતો ના હોય. તો અહીંયા મિત્રો દેખો ટકા W/W આપેલા છે. ટકા W/W આપેલા છે એનો અર્થ કે ભાઈ આ 20% દળથી આપેલું છે તો ઇથિલિન ગ્લાયકોલ એટલે ઇથેન 1,2 ડાયોલ, એનું IUPAC નામ છે. CH2CH2OH આ ઇથિલિન ગ્લાયકોલ એનું સામાન્ય નામ છે, IUPAC નામ છે આનું ઇથેન 1,2 ડાયોલ. હવે પહેલા આનું આણ્વિક દળ શોધી કાઢીએ તો આ કાર્બન 12 ને હાઇડ્રોજન 2 14, આટલાનું 14 ગ્રામ થશે. આનું પણ 14 ગ્રામ થશે. અહીંયા ઓક્સિજન 16 ને એક હાઇડ્રોજન 17 તો આ પણ 17 થશે, આ પણ 17 તો 17 દુ 34, 14 દુ 28 ટોટલ વજન થશે આનું 62 ગ્રામ. 62 ગ્રામ શું મળ્યું? એનું આણ્વીય દળ. હવે 20% W/W એટલે દ્રાવ્યનું વજન 20 ગ્રામ થાય. દ્રાવણનું વજન 100 ગ્રામ થાય. દ્રાવકનું વજન
બંને ડબલ્યુ છે તો 100 માંથી 20 જાય તો 80 ગ્રામ થશે. હવે 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા જલીય દ્રાવણ એટલે પાણી લેવાનું છે. જલીય દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધો. મોલ અંશનું સૂત્ર શું છે? તો ઘટકના મોલ અંશ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. આપણે આ શોધવાનું છે. ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. હવે બંનેના મોલ શોધવા પડશે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ n ઇથિલિન ગ્લાયકોલ તો એનું વજન છે 20, એનો અણુભાર છે 62 ગ્રામ. તો આન્સર આવશે આનો 0.322 ગ્રામ. પાણી હતું દ્રાવક તરીકે તો n પાણીનું વજન 80 ભાગ્યા એનો અણુભાર 18. એના મોલ આવશે 4.44 મોલ. 0.322 મોલ આ 4.44 મોલ. ત્યારબાદ કુલ મોલ તો સરવાળો કરવાનો 4.44 વત્તા 0.322 તો 4.76 મોલ થશે. આ સૂત્રમાં કિંમત મૂકવાની. કોના મોલ અંશ શોધવાના છે? તો ઇથિલિન ગ્લાયકોલના. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા? તો 0.322. કુલ મોલ કેટલા? તો 4.76. જવાબ આવશે તમારો 0.067. આનો આન્સર આવશે. હવે ધારી લઈએ કે તમારે પાણીના મોલ અંશ શોધવા હોય તો આવું કરવાની જરૂર નથી. પાણીના મોલ એટલે 4.44 ભાગ્યા 4.76. કારણ કે આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છે કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? તો એકમાંથી આ 0.067 બાદ કરો તો કોના મોલ અંશ મળી જશે? તો પાણીના. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ છે કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. તો મોલારિટીનું સૂત્ર છે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એટલે W ગ્રામ ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ V મિલીલીટર. તો 1000 ગુણ્યા 5 ગ્રામ આપેલું છે 5 ભાગ્યા અણુભાર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું 40 ગુણ્યા દ્રાવણનું કદ આવશે 450. .27 77 મોલર આવશે. ત્યારબાદ 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ એસિટિક એસિડના દ્રાવણની એસિટિક એસિડની મોલાલિટી ગણો. તો મોલાલિટીનું સૂત્ર આવશે m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે? 2.5 ગ્રામ ભાગ્યા અણુભાર. તો એસિટિક એસિડનો અણુભાર આવશે 60 ગુણ્યા દ્રાવકનું વજન આપેલું છે તમને 75 ગ્રામ. .55 મોલ આવશે.
ત્યારબાદ ચોથું એક્ઝામ્પલ છે 49 ગ્રામ H2SO4 ને 1000 ml દ્રાવણમાં ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી અને મોલારિટી શોધો. તો નોર્માલિટીનું સૂત્ર છે નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એટલે W ભાગ્યા તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ VmL. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છે 49 ભાગ્યા H2SO4 નો તુલ્ય ભાર છે 49 ગુણ્યા 1000. આનો જવાબ આવશે 1 નોર્મલ. એની મોલારિટી શોધવાની છે. તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ VmL. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છે 49 ગ્રામ ભાગ્યા અણુભાર છે 98 ગુણ્યા કદ આપેલું છે 1 એટલે 1/2 એટલે 0.5 આવશે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો આવું કિંમત ના મૂકવી તો પણ બીજું એક સૂત્ર પણ છે કે નોર્માલિટી બરાબર એસિડિકતા કે બેઝિકતા ગુણ્યા મોલારિટી. હવે H2SO4 ની એસિડિકતા H2SO4 ની બેઝિકતા 2 છે. તો એના માટે સૂત્ર આવું બને કે નોર્માલિટી બરાબર 2 ગુણ્યા મોલારિટી. તો પહેલા તમે મોલારિટી શોધી કાઢો કે નોર્માલિટી શોધી કાઢો. તો એના સૂત્ર ઉપર ડાયરેક્ટ તમે આ સૂત્રની અંદર કિંમત મૂકો તો આ તમારા સૂત્ર મૂકવાનું ના આવે. દાખલા તરીકે તમે પહેલા નોર્માલિટી શોધી કાઢી કેટલી આવી હતી 1 નોર્મલ. એના ઉપર તમે મોલારિટી શોધી તમે મોલારિટી સૂત્ર કરતા કરો તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા 2. તો નોર્માલિટી કેટલી આવી હતી તમારી 1. તો 1 ભાગ્યા 2 તો જવાબ આવી ગયો 0.5. દેખો આવી ગયો 0.5. ક્લિયર મિત્રો? હવે નેક્સ્ટ